શ્રીલિંગ મહાપુરાણનો 37મો ભાગ. વિશ્વકર્મા દ્વારા નિર્મિત મેરુ પર્વત જેવા લિંગને હિમાચલના ઉત્તમ શિખર પર વિધિપૂર્વક સ્થાપિત કરીને ત્વરિત રુદ્ર તથા રુદ્રસૂક્ત દ્વારા અભિષેક કરીને ગંધ વગેરે દ્વારા પૂજા કરીને જનાર્દને જ્યોતિરૂપ મનોરમ શિવની સ્તુતિ કરી પૂર્ણ અગ્નિમાં દેવરુદ્રની પૂજા કરી અને તેમને પ્રણામ કરીને આદિમાં ભવ નામવાળા સહસ્ત્ર નામ દ્વારા ક્રમશઃ આદિમાં પ્રણવ તથા અંતમાં નમ સાથે શિવની પૂજા કરી પ્રારંભમાં ભવ નામવાળા સહસ્ત્ર નામ દ્વારા પ્રત્યેક નામનું ઉચ્ચારણ કરી તેમને કમળ પુષ્પથી મહેશ્વર ભગવાન શંકરની પૂજા કરી. ત્યાર પછી તેમણે અંતમાં સ્વાહાવાળા ભવ વગેરે નામોથી સમિધા વગેરે દ્વારા વિધિપૂર્વક અગ્નિમાં પ્રત્યેક નામની 10,000 આહુતિ આપીને ફરી ભવ વગેરે નામોથી તે પ્રભુ ભવ ઈશ્વર શંભુની આ પ્રમાણે સ્તુતિ કરી. શ્રી વિષ્ણુ બોલ્યા કે ભવ શિવ હર રુદ્ર પુરુષ પદ્મલોચન અર્થિતવ્ય સદાચાર સર્વ શંભુ મહેશ્વર ઈશ્વર સ્થાણુ ઈશાન સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ વરિયાન વરદ વંદ્ય શંકર પરમેશ્વર ગંગાધર શૂલધર પરાર્થેક પ્રયોજન સર્વજ્ઞ સર્વદેવાદિ ગિરિધન્વા જટાધર ચંદ્રાપીડ ચંદ્રમૌલી વિદ્વાન વિશ્વામરેશ્વર વદાંતસાર સંદોહ કપાલી નીલોહિત ધ્યાનધાર અપરિચ્છેદ્ય ગૌરી ભરતા ગણેશ્વર અષ્ટમૂર્તિ વિશ્વમૂર્તિ ત્રિવર્ગ સ્વર્ગ સાધન જ્ઞાનગમ્ય દ્રઢપ્રજ્ઞ દેવદેવ ત્રિલોચન વામદેવ મહાદેવ પાંડુ પરિદ્રઢ અદ્રઢ વિશ્વરૂપ વિરૂપાક્ષ વાગીશ સૂચિ અંતર સર્વપ્રણય સંવાદી વૃષાંક વૃષવાહન ઈશન પિનાકી ખટવાંગી ચિત્રવેશ ચિરંતન તમોહર મહાયોગી ગોપ્તા બ્રહ્માગ જટી કાલકાલ કૃતિવાસા સુભગ પ્રણવાત્મક ઉન્મત્તવેશ ચક્ષુષ્ય દુર્વાસા સ્મરશાસન દ્રઢાયુધ સ્કંદગુરુ પરમેષ્ઠી પરાયણ અનાદિ મધ્ય નિધન ગિરીશ ગિરિબાંધવ કુબેરબંધુ શ્રીકંઠ લોકવર્ણોત્તમતમ સામાન્ય દેવ કોદંડી નીલકંઠ પરશ્વધી વિશાલાક્ષ મૃગવાધ સુરેશ સૂર્યતાપન ધર્મકર્માક્ષમ ક્ષેત્ર ભગવન ભગનેત્રભિદ ઉગ્ર પશુપતિ ત્રાક્ષ્ય પ્રિય ભક્ત પ્રિયંવદ દાંતોય દયાકર દક્ષ કપર્દી કામશાસન સ્મશાન નિલય સૂક્ષ્મ સ્મશાનસ્થ મહેશ્વર લોકકર્તા ભૂતપતિ મહાકર્તા મહૌષધિ ઉત્તર ગોપતિ ગોપ્તા જ્ઞાનગમ્ય પુરાતન નીતિ સુનીતિ શુદ્ધાત્મા સોમ સોમરત સુખી સોમપ અમૃતપ સોમ મહાનીતિ મહામતિ અજાતશત્રુ અલોક સંભાવ્ય હવ્યવાહન લોકકર વેદાકર સૂત્રકાર સનાતન મહર્ષિ કપિલાચાર્ય વિશ્વદીપ્તિ ત્રિલોચન પિનાકપાણી ભૂદેવ સ્વસ્તિદ સદા સ્વકૃતિ ત્રિધામ સૌભગ સર્વ સર્વજ્ઞ સર્વગોચર બ્રહ્મદિગ્રી સ્વર્ગ કર્ણિકાર પ્રિયકવિ શાખ વિશાખ ગોશાખ શિવ નેક ક્રતુ સમ ગંગાપ્લવોદક ભાવ સકલ સ્થપતિ સ્થિર વિજિતાત્મા વિધિયાત્મા ભૂતવાહન સારથિ સગણ ગણકાર્ય સુકીર્તિ છિન્ન સંશય કામદેવ કામપાલ ભસ્મોદ્યુલિત વિગ્રહ ભસ્મપ્રિય ભસ્મશાયી કામી કાંત કૃતાગમ સમાયુક્ત નિવૃત્તાત્મા ધર્મયુક્ત સદાશિવ ચતુર્મુખ ચતુર્બાહુ દુરારસ દુર્ગમ દુર્લભ દુર્ગ સર્વાયુદ્ધિ વિશારદ અધ્યાત્મ યોગ નિલય સુતંતુ તંતુવર્ધન શુભાંગ લોકસારંગ જગદીશ અમૃત શાસન ભસ્મ શુદ્ધિકર મેરુ ઓજસ્વી શુદ્ધ વિગ્રહ હિરણ્ય રેતા તરણી મરીચી મહિલા માલય મહારદ મહાગર્ભ સિદ્ધ વૃંદાવંતી વ્યાઘચર્મધર વ્યાલી મહાભૂત મહાનિધિ અમૃતાંગ અમૃતવપુ પંચયજ્ઞ પ્રભંજન પંચવિશંતિ તત્વજ્ઞ પારિજાત પરાવર સુલભ સુવ્રત શૂર વાંગ્મેય નિધિ નિધિ વર્ણાશ્રમ ગુરુ વર્ણી શત્રુજિત્ર છાપન આશ્રમ ક્ષપણ ક્ષામ જ્ઞાનવાન અચલાચલ પ્રમાણભૂત દુર્જ્ઞેય સુપર્ણ વાયુવાહન ધનુર્ધન ધનુર્વેદ ગુણરાશિ ગુણાકર અનંત દૃષ્ટિ આનંદ દંડ દમયિતા દમ અભિવાદ્ય મહાચાર્ય વિશ્વકર્મા વિશારદ વીતરાગ વિનીતાત્મા તપસ્વી ભૂતભાવન ઉન્મત્ત વેશ પ્રવચ્છન જીતકામ અજિતપ્રિય કલ્યાણ પ્રકૃતિ કલ્પ સર્વલોક પ્રજાપતિ તપસ્વી તારક ધીમાન પ્રધાન પ્રભુ અવ્યય લોકપાલ અંતરાત્મા કલ્પાદી કમલેક્ષણ વેદશાસ્ત્રાર્થ તત્વજ્ઞ નિયમ નિયમાશ્રય ચંદ્ર સૂર્ય શનિ કેતુ વિરામ વિદ્રુમચ્છવી ભક્તિગમ્ય પરમ બ્રહ્મમૃગ બાપર્ણા અનઘ અદ્રી રાજા નિલય કાંત પરમાત્મા જગદ્ગુરુ સર્વકર્માચલ ત્વષ્ટા મંગલ્ય મંગલાવૃત
મહાતપા દીર્ઘતપા સ્થવિષ્ટ સ્થવિર ધ્રુવ અહ સંવત્સર વ્યાપ્તિ પ્રમાણ પરમ તપ સંવત્સર કર મંત્ર પ્રત્યય સર્વદર્શન અજ સર્વેશ્વર સ્નિગ્ધ મહારેતા મહાબલ યોગી યોગ્ય મહારેતા સિદ્ધ સર્વાદિ અગ્નિદ વસુ વસુમના સત્ય સર્વ પાપહર અમૃત શાશ્વત શાંત બ્રહ્મહસ્ત પ્રતાપવન કમંડલુધર ધન્વી વેદાંગ વેદવિદ મુનિ ભ્રાજિષ્ણુ ભોજન ભોગતા લોકનેતા દુરાધર અતિન્દ્રિય મહામાય સર્વાવાસ ચતુષ્પથ કાલયોગી મહાનાદ મહોત્સાહ મહાબલા મહાબુદ્ધિ મહાવીર્ય ભૂતચારી પુરંદર નિશાચર પ્રેતચારી મહાશક્તિ મહાદ્યુતિ અનિર્દેશ્ય વપુ શ્રીમાન સર્વહાર્યમતિ ગતિ બહુશ્રુત બહુમય નિયતાત્મા ભવોદ્દધ ઓજસ્તેજો દ્યુતિકર નર્તક સર્વકામક નૃત્યપ્રિય નૃત્ય પ્રકાશાત્મા પ્રતાપન બુદ્ધ સ્પષ્ટાક્ષર મંત્ર સન્માન સારસ્પ્લવ યુગાધિકૃત ગાર્વર્ત ગંભીર વૃષવાહન ઇષ્ટ વિશિષ્ટ શિષ્ટેષ્ટ સરભ શર્ભધનુ અપાનિધિ અધિષ્ઠાન વિજય જય કાલવીત પ્રતિષ્ઠિત પ્રમાણજ્ઞ હિરણ્ય કવચ હરિ વિરોચન સુરગણ વિદ્યેશ વિબુધાશ્રય બાલરૂપ બલોન્માથી વિવર્ત વહન ગુરુ કરણ કારણ કર્તા સર્વબંધ વિમોચન વિધત મિતિવિભય વિશ્વભર્તા નિશાકર વ્યવસાય વ્યવસ્થાન સ્થાનદ જગદાદિજ દુદુંભ લલિત વિશ્વ ભવતાત્મા નીતિ સંસ્થિત વીરેશ્વર વીરભદ્ર વીરહા વીરભુદ્ર વિરાટ વીરચૂડામણી વેતા ત્રાવ્રનાદ નદીધર આજ્ઞાધારા ત્રિશુલી શિપવિષ્ટ શિવાલય વાલ્ખિલ્ય મહાચાપ તિગ્માંશુ નિધિ અવ્યય અભિરામ સુષણ સુબ્રહ્મણ્ય સુધાપતિ માધવા કૌશિક ગોમાન વિશ્રામ સર્વશાસન લલાટક્ષ વિશ્વદેહ સાર સંસાર ચક્રભૂત અમોઘદંડી મધ્યસ્થ હિરણ્ય બ્રહ્મવર્ચસી પરમાર્થ પરમય શંબર વ્યાઘ્ર અનલ રુચિ વરુચિ વાંદ્ય વાચસ્પતિ અહર્પતિ રવિ વિરોચન સ્કંધ શશા વત્સ અજન યુક્તિ ઉન્નત કીર્તિ શાંતરાગ પરાજય કૈલાસપતિ કામારી સવિતા રવિલોચન વિધત વિતભય વિશ્વહર્તા નિવારત નિતય નિયત કલ્યાણ પુણ્ય શ્રવણ કીર્તન દુરસ્રવા વિશ્વસહ ધ્યેય દુસ્વપ્નાનાશન ઉતારક દુષ્કૃતિહા દુર્ઘસ દુસહ અભય અનાદિ ભૂ ભુવલોક્ષી કિરીટ ત્રિદશાધિપ વિશ્વગોપ્તા વિશ્વભર્તા સુધીર રુચિરાંગદ જનન જન જન્માદિ પ્રીતિમાન નીતિમાન નય વિશિષ્ટ કશ્યપ ભાનુ ભીમ ભીમ પરાક્રમ પ્રણવ સપ્તધાચાર મહાકાય મહાધનુ જનાધિપતિ મહાદેવ સકલાગમ પરાગ તત્વાક તત્વ વિકાત્મા વિભૂષણ ભૂતિભૂષણ ઋષિ બ્રાહ્મણ ભીષુણ જન્મ મૃત્યુ જરા તિગ યજ્ઞ યજ્ઞપતિ યજ્વા યજ્ઞાંત અમોઘ વિક્રમ મહેન્દ્ર દુર્ભર સેની યજ્ઞ વાહન પંચબ્રહ્મ સમુત્પીતિ વિશ્વેશ વિમલોદય આત્મયોનિ અનાદ્યંત ષડ્વિશ સપ્ત શ્લોકધૃક ગાયત્રી વલ્લભ પ્રાશુ વિશ્વાવાસ પ્રભાકર શિશુ ગિરિરથ સમ્રાટ સુષેણ સુરશત્રુહા અમોઘ અરિષ્ટમથન મુકુંદ વિગતજ્વર સ્વયંજ્યોતિ અનુજ્યોતિ આત્મજ્યોતિ અચંચલ પિંગલ કપિલમશ્વુ શાસ્ત્રનેત્ર યતિનુ જ્ઞાનસ્કંધ મહાજ્ઞાની નિરુત્પત્તિ ઉપલવ ભગ વિવસ્વાન આદિત્ય યોગચાર્ય બૃહસ્પતિ ઉદારકીર્તિ ઉદ્યોગી સદ્યોગી સન્મય નક્ષત્રમાલી રાકેશ સાધિન્યાષ્ટક સદાશ્રય પવિત્ર પાણી પાપારી મણિપુર મનોગતિ હૃત્પુંડીરી કામાસીન શુક્લ શાંત વૃષાકપી વિષ્ણુ ગ્રહપતિ કૃષ્ણ સમર્થ અનર્થ શાસન અર્ધાર્મશત્રુ અક્ષયપ્ય પુરુહૂત પુરુષ્ટુત બ્રહ્મગર્ભ બૃહદર્ભ ધર્મધેનુ ધર્માગમ જગદ્વિતેષુગત કુમાર કુશલાગમ હિરણ્યવર્ણ જ્યોતિષ્માન નાનાભૂતર ધ્વનિ અરોગ નિયામાધ્યક્ષ વિશ્વામિત્ર દ્વિજોતમ બૃહજ્યોતિ સુધામા મહાજ્યોતિ અનુતમ મતામહ મતરીશ્વા નભસ્વાન નાગરુદ્રુક પુલછ્ય પુલહ અગછ્ય જાતુકર્ણ્ય પરાશર નિરાવર્ણ ધર્મજ્ઞ વિરિચ વિરિષ્ટરસ્રવા આત્મભૂ અનિરુદ્ધ અત્રિજ્ઞાનમૂર્તિ મહાયશા લોકચૂડામણી વીર ચંડ સત્ય પરાક્રમ વ્યાલકલ્પ મહાકલ્પ મહાવૃક્ષ કલાધર અલંકરિષ્ણુ અચલ રોચિષ્ણુ વિક્રમોત્તમ
અશુ શબ્દપતિ, વેગી, પ્લવન, શિખી, સારથી, અસંસ્તુષ્ટ, અતિથિ, સક્રપમાથી, પાપનાશન, કવ્યવાહ, પ્રપ્ત, વિશ્વભોજન, જર્ય, જરાધિ, શમન, લોહિત, તનુનપાત, પુરુષદ્વશ, નભ, યોનિ, સુપ્રતિક, તમિસ્ત્રહા, નિધાધપતન, મેઘપક્ષ, પરપુરંજય, મુખાનિલ, સુપન્યશ, સુરશી, શિશિરાત્મક, વસંત, માધવ, ગ્રીષ્મ, નભસ્ય, બીજવાહન, અંગિરા, મુનિ, આત્રેય, વિમલ, વિશ્વવાહન, પાવન, પુરુજીત, શક્ર, ત્રિવિધ, નરવાહન, મનોબુદ્ધિ, અહંકાર, ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રપાલ, તેજોનિધિ, જ્ઞાનનિધિ, વિપાક, વિઘ્નકારક, અધર, અનુતર, જ્ઞેય, જ્યેષ્ઠ, નિસંશ્રેષાલય, શૈલ, નગ, તનુ, દોહ, દાનવારી, અરિંદમ, ચારુધીર્જનક, ચારુવશિલ્ય, લોકશલ્યકૃત, ચતુર્વેદ, ચતુર્ભાવ, ચતુર્પ્રિય, આમ્નાય, સ્નામનાય, તીર્થદેવ, શિવાલય, બહુરૂપ, મહારૂપ, સર્વરૂપ, ચરાચર, ન્યાય નિર્વાહક, ન્યાયગમ્ય, નિરંજર, સહસ્રમૂર્ધા, દેવેન્દ્ર, સર્વશસ્ત્ર પ્રભંજન, મુંડ, વિરૂપ, વિકૃતિ, દંડી, દાંત, ગુણોત્તમ, પિંગલાક્ષ, હર્યસ્વ, નીલગ્રીવ, નિરામય, સહસ્રબાહુ, સર્વેશ્વર, શરણ્ય, સર્વલોકભૃત, પદ્માસન, પરમજ્યોતિ, પરાવર, પરફલમ, પદ્મગર્ભ, મહાગર્ભ, વિશ્વગર્ભ, વિચક્ષણ, પરાવરજ્ઞ, બીજેશ, સુમુખ, સુમહાવાસ્વન, દેવાસુર, ગુરુદેવ, દેવાસુર, નમસ્કૃત, દેવાસુર, મહામાત્ર, દેવાસુર, મહાશ્રય, દેવાદિદેવ, દેવર્ષિ, દેવાસુર, વ્રતપ્રદ, દેવાસુરેશ્વર, દિવ્ય, દેવાસુર, મહેશ્વર, સર્વદેવમય, અચિંત્ય, દેવતાત્મા, આત્મસંભવ, ઇંગ્ય, અનિશ, સુરવ્યાહ, દેવસિંહ, દિવાકર, વિબુધ, શ્રેષ્ઠ, સર્વદેવતોત્તમ, શિવજ્ઞાનરત, શ્રીમાન, શિખી, પર્વતપ્રિય, જ્યસ્તંભ, વિશિષ્ટંભ, નરસિંહના નિપાતન, બ્રહ્મચારી, લોકચારી, ધર્મચારી, ધનાધિપ, નંદી, નંદીશ્વર, નગ્ન, નગ્નવૃદ્ધર, સૂચિ, લિંગાધ્યક્ષ, સુરાધ્યક્ષ, યુગાધ્યક્ષ, યુગાવહ, સ્વવશ, સવશ, સ્વર્ગસ્વર, સ્વરમયસ્વન, બીજાધ્યક્ષ, બીજકર્તા, ધનર, કર્મ વર્ધન, દંભ, અદંભ, મહાદંભ, સર્વભૂત મહેશ્વર, શ્મશાન નિલય, તિષ્ય, સેતુ, અપ્રતિમાકૃતિ, લોકોત્તર, સ્ફુટાલોક, ત્ર્યંબક, નાગભૂષણ, અંધકારી, મેઘદ્વેષી, વિષ્ણુધર, પાતન, વીતદોષ, અક્ષય ગુણ, દાક્ષારી, પૃચ્છદંત, ધુર્જટી, ખંડ, પરશુ, સકલ, નિષ્કલ, અનઘ, આધાર, સકલાધાર, પાંડુરામ, મૂડ, નટ, પૂર્ણ, પુરયિતા, પુણ્ય, સુકુમાર, સુલોચન, સામગેય, પ્રિયકર, પુણ્યકીર્તિ, અનામય, મનોજવ, તીર્થકર, જટિલ, જીવિતેશ્વર, જીવિતાંતકર, નિત્ય, વસુરેતા, વસુપ્રિય, સદગતિ, સત્કૃતિ, સક્ત, કાલકંઠ, કલાધર, માની, માન્ય, મહાકાલ, સુદૃતિ, સત્યપરાયણ, ચંદ્ર સંજીવન, શાસ્તા, લોકગૂઢ, અમરાધીપ, લોકબંધુ, લોકનાથ, કૃતજ્ઞ, કૃતિભૂષણ, અનાપ્યાક્ષર, કાંત, સર્વશાસ્ત્ર ભૃતન્વર, તેજોમય, ધૃતિધર, લોકમાય, અગ્રણી, અણુ, શુચિસ્મિત, પ્રસન્નાત્મ, દુર્જય, દુર્તિક્રમ, જ્યોતિર્મય, નિરાકાર, જગન્નાથ, જલેશ્વર, તુંબવીણી, મહાકાય, વિશોકો, શોકનાશન, ત્રિલોકાત્મા, ત્રિલોકેશ, શુદ્ધ, શુદ્ધિ, રક્ષાક્ષજ, અવ્યક્ત લક્ષણ, અવ્યક્ત, વ્યક્તાત્મા, વિશાંપતિ, વરશીલ, વરતુલ, માનદ, ધનમય, બ્રહ્મા, વિષ્ણુ, પ્રજાપાલ, હંસ, હંસગતિ, યમ, વેધા, ધાતા, વિધાતા, અતાહર્તા, ચતુર્મુખ, કૈલાસ શિખરવાસી, સ્વર્ગાવાસી, સતાંગતિ, હિરણ્યગર્ભ, હરણી, પુરુષ, પૂર્વજ, પિતા, ભૂતાલય, ભૂતપતિ, ભતિદ, ભુવનેશ્વર, સંયોગી, યોગવિદ, બ્રહ્મા, બ્રહ્મણ્ય, બ્રાહ્મણપ્રિય, દેવપ્રિય, દેવનાથ, દેવજ્ઞ, દેવચિંતક, વિષમાક્ષ, કમલાધ્યક્ષ, વૃષાંક, વૃષવર્ધન, નિર્મદ, નિરહંકાર, નિર્મોહ, નિરુપદ્રવ, દર્પહા, દર્પિત, દૃપ્ત, સર્વઋતુ પરિવર્તક, સપ્તજીહ્વ, સપ્તર્જિત, સ્નિગ્ધ, પ્રકૃતિ, દક્ષિણ, ભૂત, ભવ્યનાથ, પ્રભવ, ભ્રાંતિનાશન, અર્થ, અનર્થ, મહાકોશ, પંડિત, નિષ્કંટક, કૃતાનંદ, નિર્વાજ્ય, વ્યાજમર્દન, સત્વવાન, સાત્વિકી, સત્ય, કીર્તિ, સમત, કૃતાગમ, અકંપતિ, ગૃણગ્રાહી, નેકાત્મા, નિકર્મકૃત, સુપ્રીત, સુમુખ, સૂક્ષ્મ, સુકર, દક્ષિણ, અનલ, સ્કંધધર, ધુર્ય, પ્રકટ, પ્રતિવર્ધન, અપરાજિત, સર્વસહ, વિદગ્ધ, સર્વવાહન, અધૃત, સ્વધૃત, સાધ્ય, પૂર્તિમૂર્તિ, યશોધર, વરાહ, શૃંગધ્રુક, વાયુ, બલવાન, એકનાયક, શ્રુતિપ્રકાશ, શ્રુતિમાન,
એક બંધુ એક અનેક ધ્રુક શ્રી વલ્લભ શિવારંભ શાંતભદ્ર સમંજસ ભૂષય ભૂતકૃતિ ભૂષણ ભૂતવાહન અકાય ભક્તયસ્થ કાલજ્ઞાની કલાવપુ સત્યવ્રત મહાત્યાગી નિષ્ઠા શાંતિ પરાયણ પરાર્થવૃત્તિ વરદ વિવિક્ત શ્રુતિસાગર અનિર્વિણી ગૃહણગ્રાહી કલલ કાંક કલંકહા સ્વભાવ રુદ્ર મધ્યસ્થ શત્રુઘ્ન મધ્યનાસન શિખંડી કવચી શૂલી ચંડી મુંડી કુંડલી મેખલી કવચી ખંડગી માયા સંસારથી અમૃત્ય સર્વદૃક સિંહ તેજોરાશિ મહામણિ અસંખ્ય અપ્રમેયાત્મા વીર્યવાન કાર્યકોવિદ વેદાર્થ ગોપ્તા સર્વાચાર મુનીશ્વર અનુત્તમ દુરાધર્ષ મધુર પ્રિયદર્શન સુરેશ શરણ સર્વ શબ્દ સંગ્રહ કમલભક્ષ કલંકારિણી કંકિણીકૃતા વાસુકી મહેશ્વાસ મહીભર્તા નિષ્કલંક વૃષખ ધૃત મણિરાત ધન્ય સિદ્ધિદ સિદ્ધિસાધન નિવૃત્ત સંવૃત્ત શિલ્પ વ્યુઢોરસ્ક મહાભુજ એકજ્યોતિ નિરાંતક નરનારાયણ પ્રિય નિર્લેપ નિષ્પ્રપંચાત્મક નિર્વ્યગ્ર વ્યગ્રનાશન સ્તવ્ય સ્તવપ્રિય સ્તોતા વ્યાસમૂર્તિ અનાકુલ નિર્વદ્ય પદોપાય વિદ્યારાશિ અવિક્રમ પ્રશાંત બુદ્ધિ અક્ષુદ્ર ક્ષુદ્રહા નિત્યસુંદર ધેયાદૃગ્ય ધાત્રીશ શાકલ્ય સર્વહરિપતિ પરમાર્થ ગુરુદ્રષ્ટિ ગુરુ આશ્રિત વત્સલ રસજ્ઞ સર્વજ્ઞ સર્વસાવલંબન સૂચજી બોલ્યા કે હે ઋષિઓ આ પ્રમાણે વિષ્ણુએ 1000 નામોથી વૃષભધ્વજની સ્તુતિ કરી. ફરી તેમણે સ્નાન કરાવ્યું અને કમળ પુષ્પોથી તેમનું પૂજન કર્યું. તે સમયે વિષ્ણુની પરીક્ષા લેવા માટે જગતના સ્વામી મહેશ્વરે પૂજાના કમળોમાંથી એક કમળ છુપાવી લીધું. ત્યારે રથ ચોરાયેલા પુષ્પવાળા વિષ્ણુએ આ શું એવું વિચારીને પછી વાસ્તવિકતા સમજીને પોતાના નેત્રને કાઢીને સર્વ સત્તાલંબન સર્વ પ્રાણીઓને અવલંબન આપનાર જગદગુરુ શિવની પૂજા પ્રેમપૂર્વક તે અતિમ સર્વસ્તાવલંબન નામથી કરી. ત્યાર પછી સમર્પિત નેત્રવાળા વિષ્ણુને જોઈને ભગવાન શિવ તે લિંગમાંથી તથા અગ્નિમંડળમાંથી શીઘ્ર પ્રગટ થયા. ત્યારે કરોડો સૂર્ય સમાન તેજ સંપન્ન જટારૂપી મુગટથી સજ્જ જ્વાળા સમૂહથી ઘેરાયેલા દિવ્ય તીક્ષ્ણ દાંતવાળા ભયંકર શૂળ ટંક ગદા ચક્ર ભાલો પાસ ધારણ કરીને વર તથા અભય મુદ્રાયુક્ત હાથવાળા વાઘ ચર્મને ઉપવસ્ત્ર રૂપે ધારણ કરી તથા ભસ્મભૂષિત આ પ્રકારના રૂપવાળા હરભવને જોઈને પ્રસન્ન થયેલા જનાર્દને તે દેવદેવે શિવને તુરત પ્રણામ કર્યા. ઇન્દ્ર સહિત દેવતાઓ ત્રિલોચનની પરિક્રમા કરી ભાગવા લાગ્યા. બ્રહ્મલોક ડોલી ઉઠ્યો અને પૃથ્વી ધ્રુજવા લાગી. શિવનું તે નીચેથી તથા ઉપરથી 100 યોજન સ્થાને બાળવા લાગ્યું. એના કારણે પૃથ્વી તળ પર હાહાકાર મચી ગયો. ત્યાર પછી મહાદેવ શંકરે હાથ જોડી સામે ઊભેલા વિષ્ણુ તરફ પ્રેમપૂર્વક જોઈને હસતા રહી કહ્યું કે હે જનાર્દન, હવે હું દેવતાઓના આ કાર્યને જાણી ગયો અને આપને સુદર્શન નામક ઉત્તમ ચક્ર પ્રદાન કરું છું. હે સુવ્રત, આપે બધા લોકોના માટે ભયંકર મારા જે રૂપને જોયું છે તે પૂર્ણ રૂપે આપના હિત માટે ભક્તિભાવ માટે છે. હે વિષ્ણુ, યુદ્ધભૂમિમાં સૌમ્ય રૂપ ધારણ કરવું દેવતાઓ માટે દુઃખદાયક છે. શાંત વ્યક્તિનું અસ્ત્ર જો શાંત હોય તો તે શાંત અસ્ત્રથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. તપસ્વી પ્રત્યે યુદ્ધમાં શાંતિ વ્યક્તિનું અસ્ત્ર શાંત થાય છે. યોદ્ધાની શાંતિથી તેની નબળાઈનું શત્રુના બળને વધારનારી હોય છે. હે દેવ શત્રુનાશક અશાંત દેવતાઓની સાથે આપ મારા અવ્યય સ્વરૂપનું ધ્યાન કરો. યુદ્ધ કરવા માટે અસ્ત્રથી શું પ્રયોજન છે? હે દેવારિસુદન, યુદ્ધમાં ક્ષમા કરવી ન જોઈએ. યુદ્ધ માટે અનુપસ્થિતિ શત્રુ તથા બળશાળી સ્વજનો પ્રત્યે અને અધર્મ અનર્થની સ્થિતિમાં અનયુક્ત સમયમાં પણ ક્ષમાનો આશ્રય લેવો ન જોઈએ. આ પ્રમાણે કરીને લોકનાયક પ્રભુ શિવે તેમને 10,000 સૂર્ય જેવું તેજસ્વી સુદર્શન ચક્ર તથા કમળ જેવું એક નેત્ર પણ આપ્યું. તે સમયથી તે સુવ્રત વિષ્ણુને પદ્માક્ષ કમલનયન કહેવામાં આવે છે. વિષ્ણુને ચક્ર તથા નેત્ર પ્રદાન કરીને નીલલોહિત શિવે પોતાના પરમ પવિત્ર હાથોથી તેમનો સ્પર્શ કર્યો ન કહ્યું કે હે વર શ્રેષ્ઠ, હું વરદાતા છું, આપ અભિષ્ટ વરદાનો માગો. હે પુરુષોત્તમ, આપે નિશ્ચિત રૂપે પોતાની ભક્તિ વડે મને વશ કરી લીધો છે. દેવાધિદેવના આ પ્રમાણે કહેવાથી વિષ્ણુએ તે દેવદેવેશ્વરને પ્રણામ કરીને કહ્યું કે હે મહાદેવ, આપમાં મારી પૂર્ણ ભક્તિ થાવ, આપ મારા પર પ્રસન્ન થાવ. હે પ્રભુ, હું બીજું ઉત્તમ વરદાન ઈચ્છતો નથી, કેમ કે ભક્તોની બીજી કોઈ કામનાઓ હોતી નથી. તેમનું વચન સાંભળીને પરમ દયાળુ શિવે તેમનો સ્પર્શ કર્યો અને તેમને પોતાની ભક્તિ આપી. ત્યાર પછી ચંદ્રમાને ભૂષણ રૂપે ધારણ કરનારા મહાદેવે પરમાત્મા અચ્યુત
વિષ્ણુને કહ્યું કે હે સુરો, તમારી કૃપાથી આપ મારામાં ભક્તિ રાખનારા અને દેવતાઓ તથા અસુરોના વંદનીય તથા પૂજ્ય થશો, એમાં સંદેહ નથી. હે વિષ્ણુ, હે સુરત, જ્યારે સુંદર નેત્રવાળી દક્ષપુત્રી સતી પોતાની માતા અને પિતા દક્ષની નિંદા કરી સુરેશ્વરી રૂપે હિમવાનની દિવ્ય કન્યા થઈને ઉત્પન્ન થશે, તે સમયે આ બ્રહ્માના આદેશથી પોતાની ભગિની રૂપ તે હિમાલય પુત્રી કલ્યાણી સાધ્વી દેવી ઉમાને મને પ્રદાન કરશો, ત્યારે લોકોમાં મારા સંબંધી રૂપે તમે પૂજ્ય થશો. તે સમયથી આપ દિવ્ય ભાવથી તથા પ્રસન્ન મનથી મુજ શંકરને મિત્રની જેમ જોશો. આમ કહીને નીલલોહિત ભગવાન રુદ્ર અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન જનાર્દન પણ દેવતાઓની ઉપસ્થિતિમાં મુનિઓની સાથે મહાન દેવતા બ્રહ્માની પ્રાર્થના કરી, હે પદ્મયોદે, જે મારા દ્વારા કહેવામાં આવેલા દિવ્ય તથા પરમ સુંદર સ્તવ સહસ્રનામ સ્તોત્રને જે વાંચે છે અથવા સાંભળે છે અથવા શ્રેષ્ઠ દ્વિજોને સંભળાવે છે, તે પ્રત્યેક નામના ઉચ્ચારણથી સુવર્ણદાનનું ફળ પ્રાપ્ત કરે છે અને તેને 1000 અશ્વમેઘ યજ્ઞ કરવાથી થનારું ફળ મળે છે. જે ઘી વગેરેથી પરિપૂર્ણ શુભ કળશોથી આ સહસ્રનામ દ્વારા ભગવાન રુદ્ર શિવને શ્રદ્ધાપૂર્વક સ્નાન કરાવે છે, તે પણ 1000 યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરી સુરેશ્વરો દ્વારા પૂજાય છે અને તેના પ્રતિ રુદ્રની પ્રીતિ થાય છે. ત્યારે બ્રહ્માએ વિષ્ણુને કહ્યું કે આવું જ થાઓ. ત્યાર પછી આ જગતગુરુ દેવોના દેવને પ્રણામ કરી તે બંને બ્રહ્મા અને વિષ્ણુ ચાલ્યા ગયા. તેથી હે દ્વિજો, જે નિષ્પાપ વ્યક્તિ આ 1000 નામો વડે શિવની પૂજા કરે છે અને 1000 નામોનો જપ કરે છે, તેને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 99મો અધ્યાય. ભગવાન શિવના વામ ભાગથી શિવાનો પ્રાદુર્ભાવ તથા શિવાનું દક્ષપુત્રી સતીના રૂપમાં પુનઃ મેનાની કન્યા પાર્વતીના રૂપમાં પ્રાગટ્ય. ઋષિઓ બોલ્યા કે હે સુતજી, હે મહામતે, તમે દેવીની ઉત્પત્તિ વિશે બતાવ્યું, હવે તેમના સતીત્વ વિશે વિસ્તારથી બતાવો અને મહાદેવીનું મેનાથી ઉત્પન્ન થવું તથા દક્ષના યજ્ઞ વિધ્વંસનું પણ વર્ણન કરો. વિષ્ણુએ ઉમાને દેવદેવ શંભુને કઈ રીતે પ્રદાન કર્યા અને તે વિષ્ણુનું કલ્યાણ કઈ રીતે થયું, આ બધું અમને જણાવવાની કૃપા કરો. તેમનું વચન સાંભળી પૌરાણિકોમાં શ્રેષ્ઠ સૂતજી મહાત્માઓને મહાદેવીના જન્મ વિશે કહેવા લાગ્યા. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, તમે લોકોએ જે પૂછ્યું છે તે વિષયમાં સર્વપ્રથમ બ્રહ્માએ દંડી સનતકુમારને વિસ્તારથી કહ્યું હતું. પછી તે સનતકુમારોએ બુદ્ધિમાન વ્યાસજીને કહ્યું અને હે મહાભાગો, તેના વ્યાસજીના મુખેથી સાંભળીને હું તમારા પૂછવાથી ઉમા તથા શિવને પ્રણામ કરી વિસ્તારથી તમને કહી રહ્યો છું. તે જગન્માતા ભગ નામવાળી તથા લિંગરૂપ શિવની ત્રિગુણ વેદિકા પ્રકૃતિ રૂપા લિંગરૂપ શિવ સદા ભગયુક્ત રહે છે. હે ઉત્તમ દ્વિજો, એ જ બંને લિંગ તથા ભગથી જ જગતની ઉત્પત્તિ થાય છે. લિંગ સ્વરૂપ શિવ પ્રકાશરૂપ છે અને સદા માયારૂપી તમ અંધકારની ઉપર વિરાજમાન છે. લિંગ તથા વેદીના સમયોગીથી શિવ અર્ધનારીશ્વર થઈ ગયા. તેમણે પહેલા ચતુર્મુખ દેવ બ્રહ્માને પુત્રરૂપે ઉત્પન્ન કર્યા. જ્ઞાનમય તથા વિશ્વમાં સૌથી વધીને વિભુ અર્ધનારીશ્વર ભગવાન હરે તે બ્રહ્માને જ્ઞાન પ્રદાન કર્યા. શિવજીએ ઉત્પન્ન થયેલા બ્રહ્માને જોયા અને તે બ્રહ્માએ પણ રુદ્રશંકર મહાદેવને જોયા. ત્યાં સ્થિત અર્ધનારીશ્વર પ્રભુ શિવને જોઈને બ્રહ્માએ અભિષ્ટ વચનોથી તે વરદાતા શિવની સ્તુતિ કરી. ત્યાર પછી પ્રભુ અજય વિશ્વેશ્વર વિશ્વાત્મા શિવને પ્રાર્થના કરી, પોતાને વિભક્ત કરો. ત્યારે તેમણે પોતાના ડાબા અંગથી પત્ની રૂપે પોતાના જ જેવા દેવીનું સર્જન કર્યું. આ આત્મારૂપ પુરુષની પુરાતન શુભા પત્ની શ્રદ્ધા છે. શિવની આજ્ઞાથી તે દેવી દક્ષ પુત્રી રૂપે ઉત્પન્ન થયા. તે સમયે તેમનું નામ સતી હતું. તેમણે રુદ્રને પતિ રૂપે સ્વીકાર કર્યા. થોડા સમય બાદ દક્ષની નિંદા કરી તે દેવી ફરી મેનાના પુત્રી થયા. નારદના શાપના કારણે અવજ્ઞાથી ઉન્મત્ત દક્ષે પણ દેવોના દેવ ઉમાપતિની નિંદા કરીને યજ્ઞ કર્યો. ત્યારે શિવ પ્રત્યે અનાદરપૂર્ણ દક્ષના કાર્યને જાણીને સતીએ તે જ ક્ષણે પોતાના દેહને યોગ માર્ગથી ભસ્મ કરીને પુનઃ પર્વતરાજ હિમાલયની તપસ્યાથી તેમની પુત્રી થઈ દેવી પાર્વતી રૂપે જન્મ લીધો. આ જાણીને ચ્યવનના પુત્રના કહેવાથી ભગવાન પ્રભુ ભર્ગે કુપિત થઈ દક્ષના વિસ્તૃત યજ્ઞને બાળી નાખ્યો. ચ્યવનના બુદ્ધિમાન પુત્ર દધીચી નામે પ્રસિદ્ધ હતા. શિવની કૃપાથી યુદ્ધમાં વિષ્ણુને જીતીને તે મુનીશ્વરે વિષ્ણુ સહિત લોકપાલોને આ શાપ આપી દીધો કે હે દેવતાઓ, શંકરની માયાના કારણે રુદ્રના ક્રોધથી ઉત્પન્ન હવિષ્યામાગ્નિ દ્વારા ક્ષણભરમાં તમારા લોકનો વિનાશ થઈ જાય.